તો હવે વાત એક અનોખી જ કાવડ યાત્રાની અને શિવ ભક્તોની દ્રઢ આસ્થાની। શ્રાવણ માસ એટલે શિવજીની ભક્તિનો માસ અને આ શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવાધિદેવને આસ્થાનું જળ અર્પણ કરવા નીકળી છે અનોખી કાવડ યાત્રા। અમદાવાદના નાગરવેલ હનુમાનજી મંદિરથી ગાંધીનગરના અમરનાથ ધામ માટે કાવડિયાઓએ પ્રસ્થાન કર્યું। 4000 જેટલા કાવડિયાઓ 55 કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીનગરના અમરનાથ ધામ પહોંચશે અને ત્યાં સ્થાપિત દ્વાદશ જ્યોતિર્લિંગને કાવડમાં રહેલા ગંગાજળથી અભિષેક કરશે। ઉલ્લેખનીય છે કે આ સતત 11મું વર્ષ છે કે જ્યારે આ પ્રકારે અમદાવાદમાં કાવડ યાત્રા યોજાઈ છે। આ કાવડ યાત્રામાં સૌથી મોટી કાવડ અને ભગવાન શિવની પ્રતિમા પણ જોવા મળી। સતત વરસાદી માહોલ વચ્ચે કાવડિયાઓનો ઉત્સાહ બંધ જોવા મળ્યો। ભગવા કલરમાં દરેક કાવડિયાઓ અહીંથી નીકળશે, 55 કિલોમીટરની પદયાત્રા કરશે, અમરનાથ ધામ પહોંચશે। અમરનાથ ધામમાં આવેલા હુબહુ સ્વરૂપમાં 12 જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરશે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આ સોમવારે બધા જ કાવડિયાઓ વરસાદમાં ભીગતા ભીગતા અમરનાથ ધામ પહોંચશે। અમરનાથ ધામ પહોંચી અને ત્યાં 751 દીવડાની મહાઆરતી કરવામાં આવે છે। आस्था का ये कांवड़ महिमा त्रेता युग से छोड़ा है, जिसे आज श्रावण माह में 1 महीने के लिए हिंदू सनातन धर्म के प्रेमी कांवड़ के लिए संकल्पित महादेव के नाम पे जल चढ़ाने जाते हैं। और जो भी व्यक्ति जल उठाता है, अगर संकल्प से उठाता है, उसका कार्य सिद्ध हो जाता है। ये मान्यता ही नहीं, ये प्रत्यक्ष है और इस सनातन धर्म का दर्शन है।